નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની લવ સ્ટોરી જોઈએ। આજની લવ સ્ટોરી નામ છે નીરવ અને રાજશ્રીની લવ સ્ટોરી। ગરીબીમાં ખીલેલો પ્રેમ। ગુજરાતના એક નાના શહેરમાં નીરવ નામનો એક છોકરો રહેતો હતો। નીરવ ખૂબ ગરીબ પરિવારનો હતો। તેના પિતા નાના કામ કરતા અને માતા લોકોના ઘરમાં કામ કરીને ઘર ચલાવતા। ઘરમાં પૈસા ઓછા હતા, પણ નીરવના દિલમાં મોટા સપના હતા। નીરવ ખૂબ મહેનતી અને સારા સ્વભાવનો હતો। તે રોજ કોલેજ જતો અને પછી સાંજે એક નાની દુકાનમાં કામ કરીને પરિવારને મદદ કરતો। એ જ શહેરમાં રાજશ્રી નામની એક યુવતી રહેતી હતી। રાજશ્રી ખૂબ જ સુંદર, સમજદાર અને દયાળુ સ્વભાવની હતી। શહેરમાં ઘણા લોકો તેની સુંદરતા વિશે વાતો કરતા। રાજશ્રી એક સમૃદ્ધ પરિવારની દીકરી હતી। તેના પિતા મોટા વેપારી હતા। એક દિવસ કોલેજમાં નવા સત્રની શરૂઆત થઈ। એ દિવસે પહેલીવાર નીરવ અને રાજશ્રી એકબીજાને મળ્યા। ક્લાસમાં રાજશ્રી મોટેથી આવી અને બેસવા માટે જગ્યા શોધવા લાગી। એક જગ્યા ખાલી નીરવની બાજુમાં હતી। રાજશ્રી ત્યાં આવીને બેસી ગઈ। નીરવ થોડો શરમાળ હતો। તેણે ધીમેથી હેલો કહ્યું। રાજશ્રી સ્મિત કરીને બોલી, હેલો। એ તેમની પહેલી મુલાકાત હતી। ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ। રાજશ્રીને નીરવનો સરળ સ્વભાવ અને તેની મહેનત બહુ ગમતી। બીજી તરફ નીરવને રાજશ્રીની નમ્રતા અને દયાળુ હૃદય ખૂબ ગમતું। એક દિવસ કોલેજની બહાર વરસાદ પડી રહ્યો હતો। રાજશ્રી પાસે કાર આવવાની હતી, પણ તે મોડે આવી રહી હતી। નીરવ પાસે એક જૂની છત્રી હતી। તે બોલ્યો, જો તને વાંધો ન હોય તો આપણે એક છત્રી નીચે સાથે ઊભા રહી શકીએ। રાજશ્રી સ્મિત કરીને બોલી, હા, કેમ નહીં। એ દિવસે બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા। એ દિવસથી તેમની મિત્રતા વધારે મજબૂત બની। સમય સાથે બંને એકબીજાને વધુ સમજવા લાગ્યા। રાજશ્રીને ખબર પડી કે નીરવ કેટલો સંઘર્ષ કરે છે। તે કોલેજ પછી કામ કરે છે અને પરિવારની જવાબદારી પણ ઉઠાવે છે। રાજશ્રીને નીરવ માટે માન અને લાગણી બંને વધવા લાગી। પરંતુ શહેરમાં કેટલાક લોકો તેમની મિત્રતા વિશે વાતો કરવા લાગ્યા। ઘણા લોકોને લાગતું કે ગરીબ છોકરો અને અમીર ઘરની છોકરી વચ્ચે મિત્રતા શક્ય નથી। એક દિવસ રાજશ્રીના પિતાને પણ આ વાતની ખબર પડી। તેઓ ખૂબ ગુસ્સે થયા। તેમણે રાજશ્રીને કહ્યું, તું એ છોકરા સાથે વાત નહીં કરી। આપણું સ્તર અલગ છે। રાજશ્રી દુઃખી થઈ ગઈ, પણ તેના દિલમાં નીરવ માટે સાચો પ્રેમ હતો। બીજી તરફ નીરવને પણ આ વાત ખબર પડી। તે સમજતો હતો કે તેની ગરીબી તેમની વચ્ચે દિવાલ બની રહી છે। એક દિવસ નીરવે રાજશ્રીને કહ્યું, રાજશ્રી, કદાચ આપણો રસ્તો અલગ છે। હું નથી ઈચ્છતો કે તને મારા કારણે કોઈ મુશ્કેલી થાય।
રાજશ્રીના આંખમાં આંસુ આવી ગયા. તે બોલી, નીરવ, પ્રેમ પૈસાથી નથી થતો. મને તારી સાથે ખૂબ ગમે છે. એ શબ્દો સાંભળીને નીરવ ખૂબ ભાવુક થઈ ગયો. એ પછી નીરવે નક્કી કર્યું કે તે પોતાની મહેનતથી જીવનમાં કંઈક મોટું કરશે. વર્ષો પસાર થઈ ગયા. નીરવે ખૂબ મહેનત કરી. તેણે એક નાનો બિઝનેસ શરૂ કર્યો અને ધીમે ધીમે સફળતા મેળવવા લાગ્યો. એક દિવસ શહેરમાં એક મોટા કાર્યક્રમમાં તેની સફળતા માટે તેને સન્માન મળવાનું હતું. એક કાર્યક્રમમાં ઘણા લોકો આવ્યા હતા અને ત્યાં રાજશ્રી પણ આવી હતી. વર્ષો પછી બંને ફરી એકબીજાને મળ્યા. રાજશ્રી સ્મિત કરીને બોલી, મને ખબર હતી કે તું એક દિવસ જરૂર સફળ બનશે. નીરવની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. થોડા સમય પછી રાજશ્રીના પિતાને પણ સમજાયું કે નીરવ ખરેખર મહેનતી અને સારો માણસ છે. આખરે બંને પરિવારની સંમતિથી નીરવ અને રાજશ્રીના લગ્ન થયા. ગરીબ ઘરના એક છોકરાનો સાચો પ્રેમ અને મહેનત આખરે જીત્યા. આ રીતે નીરવ અને રાજશ્રીની પ્રેમ કથા સાબિત કરે છે કે સાચો પ્રેમ પૈસા કે પરિસ્થિતિ નથી જોતું, તે દિલની સચ્ચાઈ જોતો હોય છે. જો મિત્રો તમને અમારા આવી લવ સ્ટોરી પસંદ હોય, ગમતી હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નીચે આપેલ બેલ આઇકન પર બટન કરી ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરો. આભાર.